મહાનગરપાલિકાના પાપે અત્યારે લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એક રસ્તો તમે જુઓ એવો નહીં દેખાય કે જ્યાં પાણી ન ભરાયા હોય। સામાન્ય વરસાદ છે, પહેલો જ વરસાદ છે, ખુશ થતા હતા નાગરિકો કે હવે બફારો ઓછો થયો। મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે। લિંબાયત અંડરપાસના કે જે લિંબાયત ગરનાળું છે ત્યાં હાલમાં પાણી ભરાઈ ગયા છે। મોટરસાયકલના વ્હીલ ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર ગત મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદને કારણે ગત રાત્રે 12 વાગ્યા બાદ આજે લિંબાયત ગરનાળું છે, લિંબાયત અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ ગયા હતા અને હાલમાં પણ પાણી ભરાઈ ગયા છે। આમ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સુરત શહેરમાં જેવી ચોમાસાનું આગમન થયું તેવું જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ક્યાંક ને ક્યાંક જે વર્ષો જૂની સમસ્યા છે તે યથાવત રહેવા પામી છે। એક તરફ પાણી ભરાયું છે, આ પાણીના નિકાલ માટે જે એસએમસીની ટીમ છે તે જદ્દોજહેદ કરી રહી છે। સામે આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એસએમસીની ટીમ દ્વારા પાણીનો જે નિકાલ છે તેની માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના ઢાંકણા છે તે ખોલવામાં આવી રહ્યા છે અને બીજી તરફ અહીંથી પાણી ભરાઈ ગયું હોવા છતાં જોખમી રીતે વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે। આ વાહન ચાલકોને અટકાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી। જો વધુ પ્રમાણમાં જળ ભરાવની સ્થિતિ થાય તો દુર્ઘટના થવાની પણ સંભાવના છે અને પાણીની અંદર વાહનો ડૂબી જતા કેટલાક વાહન ચાલકો છે તે પોતાના વાહનને ધક્કો મારીને આવી રહ્યા છે, કેટલાક વાહનો બંધ પડી રહ્યા છે। આમ આપણે તેમની સાથે વાત કરીશું। ये जो पानी में आपका जो ये व्हीकल आपका मोपेड गया, आपको क्या क्या तकलीफें हुई? तकलीफ तो हो ही रहा है ना सर, यहाँ बारिश में। और बारिश में क्या क्या तकलीफ? ड्यूटी आने जाने में बहुत सारे का प्रॉब्लम हो रहा है। अब जब तक ऐसा बारिश रहेगा तब तक तो झेलना ही पड़ेगा। आप कहाँ जा रहे थे, कितने बजे का ऑफिस पहुँचने का टाइम था और कितना लेट हुआ? आज लमसम आधा पौना घंटा तो हो गया सर। हर साल यहाँ भरता ही है पानी? हाँ बराबर। कभी भूतकाल में कोई रजूआत की थी पानी न भराए उसके लिए? नहीं, ऐसा तो नहीं हुआ। જી આ હતા સ્થાનિક વાહન ચાલકો। તેમણે જણાવ્યું કે જે આ અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે તેઓને જે નોકરી ધંધા રોજગાર માટે જવાનું હોય તેમાં તકલીફ પડી રહી છે અને તેઓ પહોંચી શકતા નથી। આમ કહી શકાય કે એક બીજું પણ એક વાહન આવી રહ્યું છે, બાઇક આવી રહ્યું છે, તેને ધક્કો મારી રહ્યા છે। એક તરફ પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ છે, જ્યારે બીજી તરફ વર્ષોથી જ્યાં જળ ભરાવની સ્થિતિ છે તે પ્રથમ મુશળધાર વરસાદે યથાવત જોવા મળી છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, સુરત।